everyone. So a very good morning everyone. So as you can see કે અહીંયા મસ્ત ફ્લાવર્સ આવી ગયા છે, પાછા બ્લૂમ થઈ ગયા છે મસ્ત. અહીંયા થોડા થોડા પિંક ફ્લાવર્સ બી છે. સો ધીસ ઇઝ ધ મિક્સઅપ. અને અહીંયા પણ થોડા ફ્લાવર્સ છે, બટ થોડાક જ બ્લૂમ થયા છે, બાકી બધા મુરઝાઈ ગયા છે, ડ્રાય થઈ ગયા છે, ડ્રાયનેસ આવી ગઈ છે બધામાં. સો અહીંયા નીચે બી બહુ ફાઇન એ લોકોએ કર્યું છે અહીંયા. સો ઇટ્સ સો નાઇસ મેન્ટેન્ડ. અને એકચ્યુઅલી આ જે છે ને તમે મેટ લાવ્યા હતા બાથરૂમમાં મૂકવા માટે, બટ એને અમે કોઈક વાર અહીંયા પણ મૂકી દઈએ છીએ. સો અહીંયા પણ એક મસ્ત ફ્લાવર આવે છે, એક જ ફ્લાવર આવે છે, બીજા બધા નથી આવતા, એક જ ફ્લાવર આવે છે. એન્ડ ઇટ્સ સો નાઇસ. એન્ડ ધ નેક્સ્ટ ઇઝ ધીસ. આ એક ન્યૂ ફ્લાવર્સ છે. સો આ બધા ફ્લાવર તમે જોયા હશે. સો આ એક ન્યૂલી પ્લાન્ટેડ ફ્લાવર છે. સો નાઇસ. અહીંયા પણ છે ફ્લાવર, એ ન્યૂલી પ્લાન્ટેડ. અને અહીંયા પણ કંઈ મસ્ત આવ્યું છે જો ફ્લાવર જેવું, બહુ મસ્ત છે એકદમ જ. સો નાઇસ. અને અહીંયા પણ થોડા થોડા ફ્લાવર્સ આવ્યા છે. અહીંયા એક નીચે પણ ફ્લાવર આવ્યું છે. વાવ, નીચે તો હું કોઈ દિવસ જોતી જ નહીં, પણ અહીંયા એક નીચે પણ મસ્ત ફ્લાવર આવ્યું છે. સો વેરી નાઇસ એન્ડ વેરી બ્યુટિફુલ. સો એઝ યુ કેન સી કે અમારી મોર્નિંગ પર થઈ ગઈ છે, અને મોર્નિંગ એકદમ ફ્રેશ થઈ છે. અને યા લોન્ડ્રીના કપડાં પણ આજે તો લેવાના છે. સો આઈ વિલ ટેક ધીસ વન બાય વન એન્ડ ધેન આઈ વિલ મીટ યુ આફ્ટર કમ્પ્લીટિંગ ઓલ ધીસ. સો મારી લોન્ડ્રી પણ એકદમ સરસ રીતે થઈ ગઈ છે, અને બધા કપડાં પણ સેટ કરી દીધા હતા. અને તમને પાછું આ બધાના દર્શન કરાવું છું પોટ્સના. સો મને એક ડાયરેક્ટ મેસેજ પણ આવ્યો હતો કે આ બધા પોટ્સ જે છે, ધીસ ઓલ પોટ્સ, તે તમે ક્યાંથી બાય કર્યા હતા, બહુ જ બ્યુટિફુલ લાગે છે. સો આ બધા જે પોટ્સ જે છે દેટ વી બોટ ફ્રોમ ધ દુબઈ મોલ, અને સેલ હતું તો અમને બહુ સસ્તામાં મળી ગયું, અને ઇટ રિયલી લુક્સ નાઇસ, રાઈટ. સો અમારે પહેલાં કલરિંગ લેવાના હતા, પછી અમે એવું વિચાર્યું કે એક જ શેડ રાખીએ, ન્યૂડ શેડ રાખીએ, સો એ બધા પર જ મેચ થઈ જશે. સો વી બોટ ફ્રોમ ધેર. અને આજે તો વોટરિંગ નથી કર્યું, કારણ કે ઇન્ડોર પ્લાન્ટ્સને એટલું બધું વોટરિંગની પણ જરૂર નથી. સો આજે વોટરિંગ નથી કર્યું એટલું બધું. કાલે હવે થશે આમાં પાછું વોટરિંગ. સો હું વેધરની વાત કરું તો વેધર આજે બહુ ફાઇન છે, એટલું બધું ગરમી નથી, અને સરસ વેધર છે. સો મને એવા ન્યૂઝ મળ્યા છે કે ઇન્ડિયામાં તો બહુ વરસાદ પડે છે, અને જ્યાં હું જે સિટીથી હું બિલોંગ કરું છું, સુરત, ત્યાં પણ બહુ જ વરસાદ છે. ગઈકાલનો બહુ વરસાદ પડે છે. સો સ્ટે સેફ, સ્ટે સિક્યોર. અહીંયા તો વરસાદ જેવું કંઈ નથી. સો જુલાઈ, એઝ મેં તમને આગળ પણ કીધું હતું કે જુલાઈ અને ઓગસ્ટ બોથ આર પીક મોન્સૂન. તો ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે, અને મેં પેલા જે કપડાં હતા એ પાછા નાખી દીધા હતા. સો એ પાછા સુકાઈ ગયા છે. અહીંયા બહુ જલ્દી સુકાઈ જાય કપડાંને એવું, અને મસ્ત સનસેટ થાય છે, લુકિંગ સો ઓસમ. અને એઝ યુઝ્યુઅલ બધા જે ફ્લાવર્સ જે હતા તે બધા જ પાછા મુરઝાઈ ગયા છે. સો ટ્રાફિક તો બહુ જ છે પાછો આજે. અને જોઈએ, વેધર ઇઝ નાઇસ, પ્લેઝન્ટ. આજે એટલી બધી ગરમી નથી, જેવી રીતે મેં તમને કીધેલું, સવારથી જ એટલી બધી ગરમી નથી આજે. સો એઝ વેધર બહુ ફાઇન છે આજે. અને હું તમને છે ને સનસેટનો વ્યૂ બતાવું, બહુ જ ફાઇન લાગે છે હમણાં. સો સનસેટ એકદમ મસ્ત થાય છે, લુકિંગ ઓસમ. તો જે જ્યાં તમને જે સન દેખાય છે ને, જે પેલું પામ ટ્રીઝ દેખાય છે, એની પાછળ આખો જે છે તે બીચ છે. સો બીચ ઇઝ વેરી નિયર ટુ અવર હોમ. looking awesome.
સો સાંજે બહુ પ્લેઝન્ટ થઈ જાય અહીંયા ગેલેરીમાં પણ આપણે વોક કરવું હોય તો ઇઝીલી વોક થાય. બેઝિકલી આજે બને છે થોડો ફ્રાઈડ રાઈસ. રાઈસ એકચ્યુઅલી છે સવારનો થોડો. સો મારી પાસે છે ને 3 સોસ બી છે. સો આ 2 સોસ છે. ધીસ ઇઝ રેડ ચીલી સોસ જે મેં લીધેલું હતું એ. દેન ધીસ ઇઝ સોયાબીન સોસ અને ધીસ ઇઝ ગ્રીન ચીલી સોસ. આ 3 સોસ છે. સો વિલ યુઝ ધીસ. અને મારી પાસે ખાલી લસણ છે અને ગાજર છે. સો પોટેટો પહેલાં નાખવાના હતા પણ હવે નહીં નાખવાના બિકોઝ આ રાઈસ બનાવશું તો એમાં સારો નહીં લાગશે. અમે જરાક થોડું કટિંગ કરી દઈએ. એકચ્યુઅલી આમાં તો બહુ બધું આવે. બીન્સ બી આવે ને બધું જ આવે. ઓનિયન બી નથી. સો જે ઘરે છે એનાથી જ અમે બનાવી દઈએ છીએ થોડું. સો દાળ ભાત ખાવા નથી એટલે હવે એ નથી ખાવા તો આ કંઈ નોવેલ્ટી બનાવીએ. ટ્રાય કરું છું બી, પહેલી વાર જ કરું છું. એમ તો મહારાજ આવ્યા હતા સો મહારાજ બધું જ બનાવી ગયા હતા પણ અમારે કંઈ ડિફરન્ટ ખાવું હતું આજે. સો વી આર ઓન દેટ મિશન. સો તમે બી મને ફ્રાઈડ રાઈસની રેસીપી જરૂરથી શેર કરજો. મારી પાસે તો આ 2 જ ઇન્ગ્રેડિયન્ટ છે હમણાં અને હમણાં બીજું લેવું બી નથી કારણ કે બીજું ડીશ જે છે તે છોલે છે. સો છોલે અને રોટલી બી ખાશું એટલે આટલું લેફ્ટ ઓવર રાઈસનું બનાવું છું. જે લેફ્ટ ઓવર જે હતા રાઈસ એનું હું બનાવું છું. સો લેટ્સ સી કેવું બને. ये तेरे इसमें जा रहा है राइस ना मरस આવી ગયો. એ તો પેલો નોર્મલ સાદો રાઈસ છે ને તે ફ્રાઈડ રાઈસ બનાવે છે. સાદા રાઈસ નો ફ્રાઈડ રાઈસ. દાળ ભાત બચેલો રાઈસ છે તેનું બને ચાઇનીઝ. હા सो आई थिंक इतना ऑयल बहुत है. सो ये हम होने देते हैं. मेरे पास ये 2 ही इंग्रेडिएंट है. આ 2 જ ઇન્ગ્રેડિયન્ટ મારી પાસે છે જે હું યુઝ કરી શકું. ઇવન ઓનિયન પણ નથી. સો ઓનિયન લાવવા પડશે બટ લેટ્સ ટ્રાય ઇટ. સો આ થોડું ગરમ થાય એની હું રાહ જોઉં છું. થોડું ગરમ થાય પછી હું આ જે છે લસણ તે એડ કરીશ અને પછી હું આ એડ કરીશ થોડું. સો આઈ એમ વેઇટિંગ. મસ્ત ગરમ થઈ ગયું છે ઓઇલ. સો આઈ વિલ જસ્ટ એડ સમ ગાર્લિક. ઓકે સો અહીંયા હું ગાર્લિક એડ કરું છું થોડું. વાવ સ્મેલ ઇઝ રિયલી સો નાઇસ. અને મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. થોડો ગેસ હું જરાક ધીમો કરી દઉં. સી કે મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. ફટાફટ હું ગાજર એડ કરી દઉં. તો મસ્ત ગાજર પણ એડ થઈ ગયું. થોડું એને સોટે કરી દઉં હું. વધારે પડતા જ બ્રાઉન થઈ ગઈ બટ મસ્ત લાગે. સ્મોકી ફ્લેવર લાગશે થોડું. થોડું આમાં હું નમક એડ કરી દઉં. આમાં મેં ઉપરથી નમક એડ કર્યું છે એકદમ થોડું. સો let it mix for few minutes. બહુ બધો રાઈસ છે સો આઈ વિલ યુઝ ધીસ રાઈસ જેમાં હું અંદર એને એડ કરી દઈશ. અને કેટલું ક્યુટ છે એકદમ નાનું. સો આ બધો રાઈસ હું અંદર એડ કરી દેવા. જેવી રીતે થોડા ગાજર થોડા વધારે બોઇલ થઈ જાય પછી હું બધું
એન્ટર કરી દેવાની અંદર. સો રાઈસમાં મસ્ત અંદર એડ કરી દીધો છે. સો આઈ વિલ જસ્ટ મિક્સ ધીસ રાઈસ વેલ. મેં ઓઇલ બી થોડું એડિક્વેટ ક્વોન્ટિટીમાં લીધેલું હતું. સો એકચ્યુઅલી થોડું વધારે લઈ લીધું હતું, બટ ઇટ્સ ઓકે. નેક્સ્ટ ટાઈમ આઈ વિલ મેક શ્યોર કે થોડું ઓછું લઉં. સો મસ્ત થઈ ગયું છે. મસ્ત થઈ ગયું છે. હવે અંદર હું પહેલાં જે થોડા સિઝનિંગ છે એ એડ કરી દઈશ, એટલે હજુ ફાઇન થઈ જશે. આઈ હેવ ધીસ 3 સિઝનિંગ. ગ્રીન ચીલી સોસ સે હું એડ કરું છું અંદર. સો ફર્સ્ટ હું એડ કરું છું ગ્રીન ચીલી સોસ, થોડો, નોટ સો મચ. just for taste. And I will add this red chili sauce. આ થોડોક જ હું એડ કરીશ. I will add this soyabean sauce. એકદમ થોડુંક જ હતો, not much. And now I will mix all. સ્મેલ તો બહુ જ મસ્ત આવે છે, એકદમ ફ્રાઈડ રાઈસ જેવી મસ્ત સ્મેલ આવે છે. આમાં હજુ થોડા કાંદા એડ કર્યા હતા અને મસ્ત સોતે કર્યું હતું તો રાઈસ હજુ મસ્ત બની શકતા, બટ ઇટ્સ ઓકે. આઈ થિંક સોસ તો બરાબર છે બધા. સો હવે હું આની અંદર એડ કરીશ થોડું કાળું નમક. This is black peppercorn. Vlog. ખોલાતું નહીં ને? શું? હું થોડું એડ કરા. ચીઝ હતા તો મસ્ત લાગતો છું. ચાલી જશે. આ ઓપ્શનલ છે, અમને ભાવે છે તો અમે આ યુઝ કરીએ છીએ. આઈ થિંક રેડી થઈ ગયું છે. હું તમને થોડી ગ્લિમ્સ મોકલું. ફ્રાઈડ રાઈસ ઇઝ ઓલમોસ્ટ રેડી અને મસ્ત લાગે છે, ટેસ્ટી. મેં આમાં જે ગાર્લિક હતું એને થોડું બર્ન્ડ કરેલું હતું, સો ઇટ વિલ બી બર્ન્ડ ગાર્લિક ફ્રાઈડ રાઈસ, અને જોઈને તો બહુ ટેમ્પટિંગ લાગે છે. સો થોડું એને હું હજુ પકવા દેવા, હું સર્વ કરીશ. તૈયાર હો ગયા હૈ બર્ન્ટ ગાર્લિક ચાઇનીઝ રાઈસ છે. बर्न्ट गार्लिक चाइनीज राइस। ये है वो ऑलरेडी हो गया है।
સો એટલે થોડું ટ્રાય કરીએ છીએ કરવાનું મસ્ત. નાઉ લેટ્સ જસ્ટ ફ્લિપ ધીસ. પહેલાં હું આને છે ને સરખી રીતે કરી દઉં. નાઉ આઈ વિલ જસ્ટ ફ્લિપ ધીસ. આઈ હોપ સારું થાય. હું પહેલી વાર કરું છું આ. સો યા મસ્ત થઈ ગયું. વાવ, માય બર્ન્ટ ગાર્લિક ફ્રાઈડ રાઈસ ઇઝ રેડી. હવે અહીંયા ગાર્નિશિંગ માટે હું થોડું કરું. ગાર્નિશિંગ આઈ હેવ ધીસ લેમન આઈ વિલ પુટ હિયર ઓર આઈ વિલ પુટ હિયર. સો फाइनली इट्स रेडी. इस रेडी हो गया है. जस्ट मैंने ये लेफ्ट ओवर राइस से बनाया है. लेफ्ट ओवर राइस जो अपनी પાસે વધે એનું અમે બનાવ્યું છે. સો જોઈએ હવે શું રિવ્યૂ આવે છે આના. તમે રેસીપી તો જોઈએ જ હશે, કંઈ જ નથી કર્યું આમાં મેં. એકદમ ફટાફટ બની ગયું. તો આ બર્ન્ટ ગાર્લિક ચાઇનીઝ રાઈસ ટેસ્ટ કરો જરાક કેવું બન્યું છે. કેવું બન્યું છે? कैसा बना है? बंट बंट अच्छा है ना लेकिन. ओके. બેસ્ટ રાઈસ એવર. તો નાઇટ ટાઈમ થઈ ગયો છે અને અમે મસ્ત ખાઈ લીધું. પેલું જે હતું બન્ટ ગાર્લિક રાઈસે બનાવ્યું હતું, મસ્ત ખાઈ લીધું અને બહુ જ યમી હતું. બહુ જ યમી રાઈસ બન્યો હતો, બન્ટ ગાર્લિક રાઈસ. સો બધું થઈ ગયું છે કામ કમ્પ્લીટ અને હું આ વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. બિકોઝ પછી મારે પાછું લોન્ડ્રી એક વાર તો કરવી જ પડશે લોન્ડ્રી. કદાચ 2 વાર પણ કરવી પડે બિકોઝ બહુ બધા કપડાં છે અને સો થઈ જશે ઇઝીલી જલ્દી. તો હું મસ્ત કરી લઉં અને આપણે પછી આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ કારણ કે બહુ લાંબો વ્લોગ થઈ ગયો છે એકચ્યુઅલી. સો આઈ નીડ ટુ એન્ડ ઇટ હિયર ઓનલી. સો બાય ડિયર, ટેક કેર. અને તમે સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. પ્લીઝ ડુ સબસ્ક્રાઈબ ઇટ. ઓકે, બાય, ગુડ નાઇટ.